ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને પાર્ટ એ એમસીક્યુમાં ટેક્સ્ટ બુકને આધારે પૂછાતો 4 માર્ક્સનો મહત્વનો ટોપિક એટલે કે એપ્રોપ્રાઇટ આન્સર. અને આ ટોપિકમાં પૂરા માર્ક્સ મેળવવા માટે તમારે કરવી પડે મેક્સિમમ પ્રેક્ટિસ. તો એવી જ મસ્ત મજાની પ્રેક્ટિસ કરાવીશ આજના વિડીયોમાં. પણ એની પહેલા તમારે પાર્ટ 1 જોવાનો બાકી હોય તો ખાસ આ વિડીયો પૂરો થયા પછી જોઈ લેજો, જેથી તમને મેક્સિમમ કોન્ફિડન્સ આવે અને તમે આ ટોપિકમાં 4 માંથી 4 માર્ક્સ કરી શકો રોકડા. પહેલો સવાલ, ધ મોસ્ટ ફેરોશિયસ કાઇન્ડ ઓફ એન્ટ્સ આર ધ ખાલી જગ્યા ઓફ આફ્રિકા. લગભગ તમે મારા બધા વિડીયો જોતા હોય ને તો તમને ઓપ્શન જોયા વિના ખ્યાલ આવી જવો જોઈએ. યસ, પાછળ તમને ઓફ આફ્રિકા આપેલું છે. આ જે ઓફ આફ્રિકા છે એના હિસાબે તમારું કામ ઘણું આસાન થઈ જાય, કેમ કે આ તમારી મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ પણ છે. યસ, ડ્રાઈવર એન્ડ્સ ઓફ આફ્રિકા, જે તમને અહીંયા ઓપ્શન બી માં આપેલું છે. તો મિત્રો ક્યારેક ક્યારેક કન્ટ્રીના નામ સાથે પાકું કરો ને તો ઘણું કામ આસાન થઈ જાય. જેમ કે રેન એન્ડ્સ કેમ આવે છે? યુરોપમાંથી. અમ્બ્રેલા એન્ડ્સ કેમ આવે છે? સાઉથ અમેરિકામાં. આવી રીતે તમે આખા શબ્દો પાકો કરીને તમારું કામ ઘણું બધું આસાન કરી શકો, કારણ આ ટેક્સ્ટ બુકનો ભાગ છે. તમને કોઈ ને કોઈ જગ્યાએ કામમાં આવવાનો છે. નેક્સ્ટ, સેકન્ડ વાક્ય, વોટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુ એન્ટિસિપેટિંગ સક્સેસ એક્સરસાઇઝ. તો હવે આના માટે આપણે ઓપ્શન જોવા પડે ત્યારે જ કામ આપણું આસાન થાય. તો પહેલા ઓપ્શનમાં છે બેન્ડ બેક વિથ યોર આર્મ સપોર્ટ. છે એવું ટેક્સ્ટબુકમાં વાક્ય? નહીં. બેન્ડ યોર નીસ, તમારા ઘૂંટણ વાળો. આવું તો જરાય નથી આપ્યું. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈસ. ચેરમાં શાંતિથી ઢળી જાઓ, શાંતિથી બેસો અને આંખો બંધ કરો. આવું તો તમે સાંભળેલું છે ને? યસ, સાંભળ્યું છે તો ઓપ્શન સી જવાબ આવે. યસ, અને સેટલ બેક ઇન અ ચેર વિથ ઓપન આઈસ. આંખો ખુલ્લી રાખીને ઢળી જાઓ, બેસો. આવું તો છે જ નહીં. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ, થર્ડ, વોટ હેડ એન એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક, ખાલી જગ્યા ઓફ એન એની સ્ટોરી ઓર આઈડિયા. યુનિટ નંબર 2 ની અંદર તમે શોર્ટ નોટ આ મોસ્ટ આઈએમપી પાકી કરી હોય તો તમને અંદાજ આવી જવો જોઈએ. યસ, એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન, આવો શબ્દ સિલેબસમાં છે. તો ક્યારેક શોર્ટ નોટને આધારે પણ કામકાજ કરી શકાય. તો જે કોઈ ટોપિક કરો, પાવરફુલ કરો, એટલે આ ટોપિકમાં આરામથી સ્કોર થઈ જાય. નેક્સ્ટ, ફોર્થ, લવ વિલ ઓટોમેટિકલી, ખાલી જગ્યા પાસ્ટ હર્ટ ડોટ exe ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. મને ખબર છે ત્યાં સુધી તમે ખાલી વાક્ય વાંચો ને ત્યાં તમને અંદાજ આવી ગયો હશે. ઇરેસ. યસ, પાસ્ટ હર્ટ ડોટ exe ને ઇરેસ કરવાની વાત આવે છે. અને આ સવાલ તમારા પેરેગ્રાફ પરથી સવાલ જવાબ માટે પણ મોસ્ટ આઈએમપી છે. તો ઓપ્શન સી તમારો બનશે આન્સર. નેક્સ્ટ, ફિફ્થ, વન ઓફ ધ ફોલોઇંગ ઇઝ નોટ અ પાર્ટ ઓફ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. ચલો, જે અલગ અલગ ટેકનિકો છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ યુનિટ નંબર 3 રૂટ 2 ની, એની અંદર આમાંથી ક્યુ નથી આવતું તો શાંતિથી વિચારો. મેન્ટલ ક્વિક ફિક્સિસ, આ તો આવે છે, જેમાં એક અલગ મુદ્દા આપેલા હોય છે. એ શોર્ટ મેડિટેશન, આ પણ છે. શોર્ટ મેડિટેશન 1 એન્ડ 2 એવું આપેલું છે તો એ પણ છે. ઓવર થિંકિંગ, ચલો અહીંથી ખબર પડી જાય, સ્ટોપ ઓવર થિંકિંગ. આ મુદ્દો તમારો મેનેજ યોર સ્ટ્રેસમાં આવે છે, રીડ 1 માં આવે છે. એટલે અહીંયા કીધું છે કે નોટ અ પાર્ટ, તો એનો મતલબ ઓપ્શન સી જવાબ બનશે. ઓપ્શન ડી માં આપેલું છે ધ ક્રાઉન પુલ, આ પણ તમારી સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝમાં આવે છે. તો આ રીતે ટેકનિકની અંદરના મુદ્દાઓ પણ તમને ખબર હોય તો કામ તમારું આસાન થઈ જાય. યસ. નેક્સ્ટ, સિક્સ્થ, ધ ફર્સ્ટ મની વોટ એવર મેડ વોઝ અ ખાલી જગ્યા ફોર અ સ્કેચ ઓફ અ નેબર્સ હોર્સ. આમાં લગભગ વિદ્યાર્થીઓ અટવાશે નહીં, છતાં પણ 30% વિદ્યાર્થીઓ અટવાઈ શકે. શું કામ? અહીંયા ઓપ્શનમાં એક આપ્યું છે નિકલ અને એક આપ્યું છે ડોલર, અને આ રીડમાં આ બંને શબ્દનો પ્રયોગ છે. હવે વિદ્યાર્થી અટવાશે, શું લેવું? તો ખાસ ધ્યાન રાખજો, ફર્સ્ટ એવર મેડ પૂછાય ને તો નિકલ આવશે, અને કાકા પાસેથી રૂપિયા જે લે છે એ $500 માં આવે છે. તો આ બંને ટર્મ ક્યારે એ તમને ખબર હોવી જોઈએ. તો અહીંયા છે ફર્સ્ટ એવર મેડ, એટલે આપણે લઈશું નિકલ. યસ. 7, નાના હેડ લીવ વિથ નાની ફોર ખાલી જગ્યા. ચલો, વર્ષ તમારે કહેવાના છે કે કેટલા વર્ષ સાથે રહ્યા હતા. લગભગ બધાને ખ્યાલ હશે 50 વર્ષ કરતા વધારે. યસ, મોર ધેન 50 યર્સ. આવો તમારો ઉલ્લેખ ટેક્સ્ટબુકના ભાવાર્થમાં થાય છે. તો ઓપ્શન સી તમારો બને આન્સર. નેક્સ્ટ, 8,
હાઉ કેન વન ક્રિએટ એનર્જી? કોઈ વ્યક્તિ એનર્જી ક્રિએટ કઈ રીતે કરી શકે? મારથી જ આમ થઈ ગયું. યસ, આવું ટેક્સ્ટ બુકમાં છે. તમારા હાથ ઘસો. યસ, પહેલું જ આવે છે તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ બને. બાકીના પણ ઓપ્શન જોઈ લેવાના. ચારે ઓપ્શન જોઈને જ એક્ઝામમાં કામકાજ કરવાનું. પણ હું તો ઘડી ઘડી કે ટેક્સ્ટ બુક રિપીટેશન કરતો હોય મારા ઓફલાઈન ક્લાસમાં, સ્કૂલમાં, એટલે યાદ રહી ગયું હોય. પણ તમારે તો ઓપ્શન જોવા પડે. ખાસ વિડીયો આપણા હેલ્પફુલ થતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવા જ મસ્ત મજાના વિડીયોઝ વિજ્ઞાન પ્રવાહ માટે ઘણા બધા અપલોડ આપણી ચેનલ પર થઈ ગયા છે. જોઈ લો અને ટેન્શન ખતમ કરો. યસ. નેક્સ્ટ 9. ટુ ગેટ ધ અપગ્રેડ્સ, વોટ શુડ ધ કસ્ટમર ડુ? અપગ્રેડ મેળવવા માટે કસ્ટમરને શું કરવું પડે? હૃદયને જોડવું પડે. આવો શબ્દ છે. તો જુઓ તો ક્યાં લખ્યું છે. અહીંયા તો ડિસ્કનેક્ટ કરવાની વાત છે, મેં તો જોડવાની વાત કીધી. અહીંયા તો રિસ્ટાર્ટ કરવાની વાત છે, મેં તો જોડવાની વાત કીધી. અહીંયા જોડવાની વાત છે. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. અને અહીંયા તો રાહ જોવાની વાત છે ભાઈ. યસ, ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. 10 10 10 10. Which ants keep other ants as a slave? બધાને ખ્યાલ છે, કોમેડી મુદ્દો બને છે, ખબર ને? લાલ કીડી કાળી કીડીને ગુલામ રાખે છે, આવું આપણે બોલતા હોઈએ છીએ. અને લાલ કીડી એટલે રાવણની કીડી, કાળી કીડી એટલે રામની કીડી, લાલ કીડી એટલે રાક્ષસની કીડી. આપણે આવું નાના હતા ત્યારે ઘણીવાર રમેલા છીએ, આવું આપણે મજા કરેલી છે. તો આ બધાને યાદ રહી જવું જોઈએ. બીજી કીડીઓને ગુલામ કોણ રાખે છે? લાલ કીડી. લાલ કીડી યુરોપની. ઓપ્શન ડી. હવે મેં તમને જે કીધું હતું એ તમે બાકીના નામ મગજમાં રાખજો, ક્યારેક ક્યારેક કામ આવશે અલગ અલગ સવાલમાં. કઈ રીતે? ખાલી ઓફ યુરોપ લખેલું આપે, તમને રેડ આન્ટ્સ યાદ હોવું જોઈએ. રેડ એન્ટ્સ લખેલું આપે, તમને ઓફ યુરોપ દેખાવું જોઈએ. ધ અમ્બ્રેલા એન્ટ્સ આપે તો તમને સાઉથ અમેરિકા દેખાવું જોઈએ. સાઉથ અમેરિકા આપે તો તમને ધ અમ્બ્રેલા એન્ટ્સ યાદ આવવું જોઈએ. સેમ એવી રીતે ડ્રાઈવર એન્ટ્સ બોલાય તો આફ્રિકા યાદ આવવું જોઈએ, અને આફ્રિકા બોલાય તો ધ ડ્રાઈવર એન્ડ્સ આવવું જોઈએ. આ ત્રણેય તમે કન્ટ્રીના નામ સાથે યાદ રાખજો. તમને ઘણા બધા ટોપિકમાં હેલ્પફુલ થવાનો મુદ્દો આ મેં કીધેલો છે, જે ખાસ ધ્યાનમાં રાખજો. ચલો, મજા આવે છે? મેથડ સમજાય એવી લાગે છે? ઈઝી લાગે છે? રિવિઝન થાય છે અને તમે આ ટોપિકમાં પૂરા માર્ક્સ મેળવી શકો તો કમેન્ટ સેક્શનમાં લખજો, આઈ કેન ડુ ઇટ, આઈ કેન ડુ ઇટ. અને વિજ્ઞાન પ્રવાહમાં છો અને તમારું ટેન્શન હળવું કરવા માટે તમારે જેટલા બી વિડીયો જોવા હોય ટોપિક વાઇઝ, સરળ મેથડથી, આસાન પ્રેઝન્ટેશનથી, તો મેં પ્લે લિસ્ટ બનાવી દીધા છે. કોઈ પણ એક્ઝામ હોય, એમસીક્યુ નો ભાગ હોય કે પછી રાઇટિંગ સેક્શન હોય, બધા માટે બની ગયા છે. તો ખાસ 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 આ પ્લેલિસ્ટના બધા વિડીયો જોજો. મેથડ એટલી મસ્ત છે કે તમને દીવાના કરી દેશે. મેથડ એસી જો દીવાના બના દે. ખાસ 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 જોઈ લેજો, જોઈ લેજો, જોઈ લેજો. નેક્સ્ટ 11. When we breathe, જ્યારે આપણે શ્વાસ લઈએ, there is a microscopic movement of the. પેરેગ્રાફ પરથી સવાલ જવાબમાં પણ આ લાઈન ઘણીવાર પૂછાય છે. જ્યારે શ્વાસ લઈએ ત્યારે ક્રેનિયલ બોલમાં સૂક્ષ્મ હલનચલન થાય છે. ક્રેનિયલ બોન, યસ, ખોપડીને લગતું હાડકું. તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ 12. What should she do to delete selfcritic.exe completely and it may never come back? શું કહે છે કે selfcritic.exe પોતાની ટીકા ટિપ્પણી કરવાની ટેવ હોય એ ડિલીટ કરવી જોઈએ અને પાછી ના આવે સંપૂર્ણપણે. એના માટે શું કરવું જોઈએ? ચલો, ડિલીટ ફ્રોમ ધ ડેસ્કટોપ, ડિલીટ અગેન એન્ડ અગેન, ડિલીટ ફ્રોમ રિસાયકલ બિન. યસ, અહીંયા જવાબ દેખાય છે. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. આ રીતે જવાબ બનશે. નેક્સ્ટ 13. ધ કસ્ટમર ઇઝ શું હશે જોઈએ. કસ્ટમર ઇઝ વેરી ટેકનિકલ, નોતા ભાઈ, નોટ વેરી ટેકનિકલ. નોટ વેરી ઇન્ટેલિજન્ટ, આવું ક્યાંય છે નહીં. નોટ વેરી અટેન્ટિવ, આવું ક્યાંય છે નહીં. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. તો ટેક્સ્ટ બુકના અમુક શબ્દો સ્પેલિંગના ગુજરાતી મતલબ સાથે ટેક્સ્ટ બુકની લાઈન તમને ખબર હોય તો કામ તમારું 100% આસાન થઈ જાય. અને આસાન થતું જ હોય ને તો લાઈક કરજો હો. તમારી લાઈકથી મને મોટિવેશન મળે અને આવા મસ્ત મસ્ત મજાના વિડીયોઝ તમારા માટે લાવતો રહું. તો ખાસ લાઈક કરી દેજો. નેક્સ્ટ 14. ખાલી જગ્યા વોઝ ધ ફર્સ્ટ એટ્રેક્શન ઓફ વોટ ફોર ડિઝનીલેન્ડ. લગભગ કોઈ આમાં અટવાશે નહીં, કેમ કે વોટ ડિઝનીને ટ્રેન બહુ ગમતી. એટલે સૌથી વધારે આકર્ષણ ડિઝનીલેન્ડમાં શું હતું? શું હતું? જૂના ઢબની ટ્રેન, ઓલ્ડ ફેશન ટ્રેન. તો અહીંયા ઓપ્શન સી માં આપેલું છે. યસ, વોટ ડિઝનીને બહુ ગમતી.
તમને કદાચ ખબર હોય તો આપણી ગવર્મેન્ટે ડિઝનીલેન્ડ બહુ જબરદસ્ત યસ એમ્યુઝમેન્ટ પાર્ક છે અને એક એટ્રેક્ટિવ પ્લેસ છે. વોલ્ટ ડિઝની પણ એક મહત્વના વ્યક્તિ હતા જેને કાર્ટૂન દુનિયાને આખી બદલી નાખી. તો આપણા ઇન્ડિયામાં પણ ડિઝનીલેન્ડનું કોપી ટુ કોપી બની ગયું છે. યસ, તો બહુ સારી વાત છે. એનો મતલબ બહુ જોરદાર વ્યક્તિ હતા, બહુ જોરદાર આ મહત્વનું પાર્ક છે. એટલે જ તમારા સિલેબસમાં આ યુનિટમાં પેરેગ્રાફ પરથી સવાલ જવાબ કાં તો અહીંયા કાં તો નિબંધ કંઈ ને કંઈ પૂછાતું હોય છે. શોર્ટ નોટ પણ પૂછાતી હોય છે. કારણ આ વ્યક્તિએ આખી દુનિયા ચેન્જ કરી નાખી. દુનિયામાં કંઈક નવું જ ઇન્વેન્શન કર્યું અને લોકોને ગમતું કરી દીધું. કાર્ટૂનની દુનિયા નાનાથી લઈને મોટા બધાને ગમે એવો મુદ્દો એટલે કાર્ટૂન કાર્ટૂન કાર્ટૂન. નેક્સ્ટ 15. ખાલી જગ્યા ઇઝ નોટ ગુડ એટ ઓલ. શું વધારે સારું નથી? વધારે પડતા વિચાર કરો એ, વધારે પડતા પોઝિટિવ વિચારો એ, વધારે પડતું ઓવર થિંકિંગ કરો એ, કે પછી ઊંડું વિચારો એ. વધારે પડતું ઓવર થિંકિંગ કરો ને એ સારું નથી. આવું તમારા યુનિટમાં છે. અને તમે વધારે પડતું ઓવર થિંકિંગ નહીં કરતા કે વિજ્ઞાન પ્રવાહમાં શું તમારે ઇંગ્લિશમાં માર્ક્સ આવી જાય? હા, આવી જાય. કઈ રીતે? જો આવી ગયો મસ્ત મજાનો કોર્સ આઈએમપી બેચ, પરફેક્ટ તમારી સ્ટ્રેટેજી પ્લાનિંગ મુજબ. સમય ઓછો જ મળે છે, મને ખ્યાલ છે. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજીમાં પૂરો સમય મળે છે આપણને. એની એક્ઝામ લેવાય છે ઇંગ્લિશમાં. પ્રોપર એક્ઝામ કે એવું કંઈ આખા વર્ષ દરમિયાન લેવાતું નથી. તો મુદ્દો એ છે આ ઓછા સમયમાં કામકાજ સારું થઈ શકે? થઈ શકે. પ્રોપર પ્લાનિંગ સાથે આયોજનબદ્ધ મેં તમારા માટે આ કોર્સ ડિઝાઇન કરેલો છે. જેના માટે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા. ખાસ આ કોર્સને મહત્વ આપજો. આ કોર્સ હું પણ એક સમયે વિજ્ઞાન પ્રવાહનો જ વિદ્યાર્થી હતો. તો વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને કેવી રીતે ટોપિક આપવા, કેવી સમજાવટ આપી, એ બધું ધ્યાનમાં રાખીને આ ટોપિક આ કોર્સ ડિઝાઇન કર્યો છે. તમે ખાસ એક એપ્લિકેશન ડાઉનલોડ કરીને જોઈ લેજો, નહીં તો અફસોસ થશે. રહી ગયું, મસ્ત મોકો મળ્યો તો રહી ગયું હતું. હજી એક એવો કોર્સ અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેપર્સ એ પણ સોલ્વ કરવા જોઈએ. તો વિથ સોલ્યુશન, કલરફુલ, એટ્રેક્ટિવ પીપીટી સાથે, પીડીએફ સાથે આ કોર્સ ડિઝાઇન કરેલો છે. એ પણ તમે ખાસ વિઝિટ કરી શકો. એપ્લિકેશન ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા. નેક્સ્ટ ક્વેશ્ચન 16. ખાલી જગ્યા shows you how to step back and emotionally detach yourself from your current situation. તો આ તમને કસરત ખ્યાલ હોય તો જ ખબર પડે. યસ, સફળતાની ધારણા એમાં આવે છે, વિચારવું પડે. ધ સ્ક્રીન એક્સરસાઇઝ એમાં આવે છે, વિચારવું પડે. સેલ્ફ હિપ્નોસિસ એમાં આવે છે, વિચારવું પડે. અને સ્ટોપ ઓવર થિંકિંગ એમાં આવે છે, વિચારવું પડે. તો તમને પ્રોપર ખબર હોય તો જ ખ્યાલ આવશે કે આ ધ સ્ક્રીન એક્સરસાઇઝનો લાઈન છે. ઓપ્શન બી. તો આ પ્રકારના સવાલ પ્રેક્ટિસ કરવાથી જ યાદ રહે. બાકી તમે 100% ભૂલી જવી શક્યતા કરી. તો એક પણ એવો સવાલ બાકી ના રહે, તમને એક્ઝામમાં કન્ફ્યુઝ ના કરે. એના માટે હું તમારા માટે અલગ અલગ પાર્ટ્સ લાવતો જ રહીશ. તમે મોજ કરો અને જુઓ, લાઈક કરતા જાઓ બસ. વન કેન ફીલ વોટ્સ પ્રેઝન્ટ થ્રુ હિઝ. દરેક વ્યક્તિ જે વોટ અત્યારે જીવિત નથી છતાં એની હાજરી અનુભવે. કઈ રીતે? એની ક્ષમતાઓને આધારે, એની બુક્સને આધારે, એના સર્જનો દ્વારા કે એના વિચારો દ્વારા. બધાને ખબર પડી જવી જોઈએ એના ક્રિએશન દ્વારા. ક્રિએશન એટલા ખતરનાક બનાવ્યા કે વ્યક્તિ જીવંત હોય ને એવું જ લાગે. 18. ધ રાઇટર્સ ફ્રેન્ડ ડોક્ટર કેડી કામ્બલે વોઝ. શું હતા? બધાને ખબર છે, માનસિક રોગોના ડોક્ટર, સાયક્રેટ્રિક. જે મને ઓપ્શન બી માં આપેલું છે. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. યસ, આ ખાસ સવાલ ધ્યાનમાં રાખજો. યસ, બાકીના પણ અલગ અલગ ડોક્ટરને લગતા જ નામ છે, પણ તમને એક્ઝેક્ટ ખબર હોવી જોઈએ. સાયક્રેટિસ્ટ આ સ્પેલિંગ સાથે યાદ રાખજો એટલે તમે કન્ફ્યુઝન ના થાવ. નહીં તો બી અને સી સેમ સેમ જેવું લાગશે. આપણે સેમ સેમ જેવું નથી કરવાનું. નેક્સ્ટ 19. હુ વોઝ એન એન્જિનિયર? આખા તમારા 10 યુનિટમાં એક જ યુનિટમાં એન્જિનિયરની વાત છે. અને એ કોણ હતા? વોલ્ટ ડિઝનીના કાકા. એનું નામ શું હતું? અંકલ માઇક. અંકલ માઇક. યસ યસ, જે બહુ બધી વાર સોસાયટીમાં માઇક લઈને ભાષણ આપતા. યસ, એવા અંકલ માઇક. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ 20. ધ વર્ડ ટીઝ. ટીઝ મીન્સ, ટીઝ એટલે મૂંઝવણ વાળી સ્થિતિ. જોવો તો ક્યાં આપ્યું છે? અ સ્ટેપ ઓફ નર્વસ એક્સાઇટમેન્ટ, અ સ્ટેટ ઓફ હેપીનેસ, રિલેક્સેશન, મેન્ટલી ફ્રી. હમણાં જ કીધી એક એવી અવસ્થા જેમાં તમે ચિંતા વાળું, નર્વસ જેવું ફીલ કરો. યસ, જે ઓપ્શન એમાં આપેલું છે. તો મિત્રો આ રીતે મેક્સિમમ પ્રેક્ટિસ કરો ને એટલે આ ટોપિકમાં તમે 4 માંથી 4 માર્ક્સ મેળવી શકો.
તો આવા જ અલગ અલગ ટોપિકના વિડીયોઝ મેળવવા માટે કમેન્ટ સેક્શનમાં લખજો વી વોન્ટ મોર વિડીયોઝ. અને મારા વિડીયોમાં જે કંઈ તમને સારું લાગતું હોય એ પણ કમેન્ટ સેક્શનમાં જાણી શકો. નવા અપડેટ મેળવવા માટે વોટ્સઅપ ગ્રુપમાં ખાસ જોડાઈ જાઓ, જેથી તમારું કામ ખતમ, ટેન્શન ખતમ થઈ જાય. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવી માહિતી સાથે, નવા વિડીયોમાં. થેન્ક યુ.